बोलो सब्सक्राइब करो, लाइक करो, सब्सक्राइब करो, शेयर करो, पेच लगाओ, कट गया 2026ની ઉત્તરાયણ 2026માં બધા ભાઈઓ ભેગા થયેલા છે પતંગ ચગાવવામાં. આજે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિના બધા મોજ મસ્તીમાં છે. છોકરીઓને શાનદાર અહીંયા આયોજન છે પતંગ ચગાવવા માટે. બધા આ ડાબા પર ભેગા થઈ ગયા છે ને એક એક કરીને પતંગ વારી ઘડી ચડાવ્યા કરે છે, એકબીજાની પતંગ કાપ્યા છે, કાર્ય કરે છે. કેમ છે અલા? મોજમાં ને? મોજમાં જ રહેવાનું આજે. કેમ છે નાનલા? તો બહુ હશે છે તું તો, અને મોજ વધારે આવે હો આજે. લગાવતા રહેજો આવી રીતે જ પતંગો. નીલ ગગનમાં બધા પતંગ શકે છે ભાઈ. શાનદાર લોકેશન 2026નો આ પ્રોગ્રામ છે. શાનદાર માડી આવ્યા. જય શ્રી રામ. આ જો આજે પતંગ ઉત્સવ છે 2026નો સુંદર કાર્યક્રમનો પ્રોગ્રામ यहाँ पे યોજાયેલો છે. એ બધા ભાઈઓ જો છે અહીંયાના બિલ્ડિંગના સભ્યો એ બધા એકત્રિત થઈ ગયા ને અહીંયા પતંગ ચગાવે છે. બહુ પતંગનો આનંદ લે છે. 2026નો આ આનંદ જો છે ઇસ આ બાજુના બિલ્ડિંગના બધા સભ્યો જો છે પોતપોતાની બિલ્ડિંગમાં પોતપોતાની રીતે પતંગ ચગાવે છે. ને આ જો સુનેરો અવસર છે વારે ઘડી ન આવે એટલા માટે બધા ભાઈઓ ભેગા થઈને પતંગ ચગાવવાનો સુંદર કાર્યક્રમ યોજાયેલો રાખે છે. તમે પણ આ વિડીયોમાં જોડાયેલા રહો ને ત્યાંનો જો શાનદાર અહીંયાનો જો વ્યૂ છે, એનો નજારો છે, એની મોજ માણો. આ તો શરદ માસી બધા અહીંયા ભેગા થયેલા છે ને આ બકાલો લઈ આવ્યા છે. કામકાજ માટે તૈયારી છે. બધા બિલ્ડિંગના સભ્યો છે. હિન્દુબેન ક્યાં બાજુ છે? હિન્દુબેન તો દેખાતા નથી. હિન્દુબેન આ બાજુ જોતા રહેજો. આ હિન્દુબેન છે. તો આજ પતંગ ઉત્સવ, આ મકર સંક્રાંતિનો જે ઉત્સવ છે એમાં બધા ભેગા થયેલા છે. બધા બહેનોનો ફોટો આવી ગયો, ટેન્શન નહીં લેતા. બધાનું એક એકનું આવી ગયું. આમ જોતા રહેજો. તમે બધા આવી જાઓ આમાં. આજે ઉત્સવ છે ને, ઉત્સવમાં બધા ભેગા છીએ આપણે. માડીના ફોટો પહેલાં લઈ લઈએ. બુજુર્ગ છે ને એટલે માડીના ફોટો જોવે. આમ જુઓ બેન. જય શ્રી કૃષ્ણ બધા બહેનોને. આ દોરાવાળા ભાઈ દોરો પકડીને બેસી ગયા છે. હા યા બહુ આગું છે. આ તો મકર સંક્રાંતિમાં બધા આવી રીતે ભેગા થયેલા અને આનંદનો અનુભવ કરે છે. કેમ છો હીરવાબેન? મજામાં ને? ટાટા કરો. વગાડો પીપોડી. આ ભૂલકાઓ પીપોડી વગાડે છે પતંગના ઉત્સવના દિવસમાં.